આજરોજ જેમ રોજબરોજની આપણે કાર્યવાહી કરીએ છીએ એમાં હોસ્પિટલ ચેકિંગમાં આજરોજ આપણે 15થી આસપાસ હોસ્પિટલ ચેક કરવામાં આવેલી હતી. એમાં આપણે સુંદરમ હોમિયોપેથિક હોસ્પિટલ પાસે આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું કે એના ઉપરના માળે એક જીમ છે અને જે ત્રીજા માળે છે એ ટોટલી પતરા શેડનું બાંધકામ હતું, જે બહુ જ અવરોધ જણાતા અને એમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ ન હોતા આપણે આજરોજ એ બિલ્ડિંગને સીલ કરીએ છીએ અને જે સ્ટેવેલ નામનું જીમ છે એને આપણે અત્યારે હાલે પૂરતું સીલ કરીએ છીએ. આજની કાર્યવાહીમાં આપણે એક જ સીલિંગ કાર્યવાહી કરેલ છે. જે કાલે કાર્યવાહી કરવી હતી એમાં 4 પ્રોપર્ટીને કરી હતી આપણે સીલ, અને આજે આપણે એક પ્રોપર્ટીને સીલ કરીએ છીએ. અમારા દ્વારા ગઈકાલે સર્વે દરમિયાન જે ચાલુ બાંધકામ હોસ્પિટલના જણાઈ આવેલા, તો જે ચાલુ બાંધકામને આજ અટકાવી દીધેલ છે અને જેઓને નોટિસ આપેલ છે. એક સંદેશ આપવાનો છે કે જ્યાં પણ ફાયર સેફ્ટીની સુવિધા નથી એ વસાવી લ્યો, કારણ કે જે ઉપરથી કાર્યવાહી કરવામાં આવશે એ જ અમે કરવાના છીએ. અને એવું નથી કે ફાયર એનઓસી કે ફાયર સર્ટિફિકેટ નથી, પરંતુ તમારી પાસે પૂરતા સાધનો તો હોવા જોઈએ કે જેનાથી તમે તમારી જિંદગી પણ બચાવી શકો અને તમારી સાથે સાથે જે કામ કરે છે કે જે તમારા ત્યાં આવે છે તમે એની જિંદગી તો બચાવી શકો. એટલી મારી નમ્ર અપીલ છે મોરબીની જનતાને કે આપણી પાસે કમસે કમ ફાયર એક્સટિંગ્યુશર, નાની દુકાન હોય એની પાસે પણ ફાયર એક્સટિંગ્યુશર હોવું જોઈએ. અને જ્યાં મોટા બાંધકામો છે ત્યાં આપણે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ કે લાઇન છે, જે પણ સિસ્ટમ છે નિયમ મુજબની એ વસાવી જોઈએ. અને આ આપણે એનઓસી જે સર્ટિફિકેટ છે એ પછીની વાત છે, પહેલાં ફક્ત સિસ્ટમ તો વસાવો. કારણ કે મોરબીમાં એક પ્રશ્ન છે કે બીયુ નથી તો ફાયર એનઓસી મળતી નથી, પણ આવું કાંઈ નથી. તમે ફક્ત સિસ્ટમ વસાવી લેતી તો કાલે આપણે જે પણ હોસ્પિટલે જોઈ એમાં ઘણી જગ્યાએ એવું હતું કે એણે ઘણી બધી સિસ્ટમ વસાવેલી હતી, પણ ફાયર એનઓસી સર્ટિફિકેટ એનું બાકી હતું, તો આપણે એને સીલ કરી નથી હાલ પૂરતી. એને નોટિસ આપી છે કે ભાઈ તમે ટૂંક સમયમાં તમારી જે સર્ટિફિકેટ છે એ તમારે લઈ લેવાનું રહેશે. તો આપણે એક જ અપીલ છે કે તમે અત્યારે ફાયર સેફ્ટી સિસ્ટમ નખાવો. અત્યારે હાલ આપણે હોસ્પિટલની કાર્યવાહી કરી છે. નેક્સ્ટ ફેઝમાં આપણે ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ કોલેજો, બેન્ક્વેટ હોલ અને જે પણ જ્યાં વધારે માણસોની આવવાની શક્યતા છે, આવા ગેટ ટુગેધરના જે પણ સ્થળો છે એ બધાની કાર્યવાહી કરવામાં આવશે.